નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આખરે રેલવેમાં એક નવી ભરતીની પણ ફૂલ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે ને આ ભરતી છે આરઆરબી જેવી જે જુનિયર એન્જિનિયરની જે ભરતી આવે છે આ પણ એક રેલવેમાં એક પ્રીમિયમ પોસ્ટ છે. એટલે કે આ પોસ્ટ છે પણ ટુ ધી બેસ્ટમાંની એક પોસ્ટ છે. તો આની જે ફૂલ નોટિફિકેશન છે એ પણ આવી ગઈ છે. હવે આ જે જાહેરાત છે આ નોટિફિકેશન નંબર છે 05/2025. આમાં તમે જોયું તો કે 06 અને 07 છે એ એનટીપીસી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ માટે છે. હવે આની તો કે આમાં જો જુનિયર એન્જિનિયરની પોસ્ટ છે, સાથે સાથે ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ છે અને કેમિકલ આસિસ્ટન્ટની પોસ્ટ પણ આમાં સાથે એટેચ કરેલી છે. વાત કરીએ અને આખી નોટિફિકેશનની કે નોટિફિકેશનમાં શું છે તો આમાં જો તો કે આની જે શોર્ટ નોટિફિકેશન છે 4 તારીખે આવેલી એઝ ઇટ ઇઝ જેમ એનટીપીસીની આવી એવી રીતના આની જે ઓનલાઈન એપ્લિકેશન તો એ ક્યારથી ચાલુ થશે તો આના ઓનલાઈન ફોર્મ ફિલિંગ છે 31/10 થી ચાલુ થશે. 31/10 થી ક્લોઝિંગ ડેટ કઈ છે તો કે આના 30/11 તો કે આવતા મહિનાની 30 તારીખ સુધી આના ફોર્મ ફિલિંગ થશે. આમાં તો કે લાસ્ટ ડેટ ઓફ ફી પેમેન્ટ માટે તો કે 2/12 છેલ્લી તારીખ છે અને મોડિફિકેશન માટે વિન્ડો ક્યારે ખુલશે તો કે 3/12 થી 12/12 સુધી. તો આ બધી ઇમ્પોર્ટન્ટ ડેટ છે અને જે લોકોએ સ્ક્રાઇબની એપ્લિકેશન આપવાની હોય એના માટે 13/12 થી 17/12 સુધી. તો આ પણ એક રેલવેમાં એક સારામાં સારી પોસ્ટ છે અને સારામાં સારી જોબ છે. આમાં તો કે જગ્યાઓ કેટલી છે તો કે આની ટોટલ જગ્યાઓ લેવલ 6 ની પોસ્ટ છે. 35,400 આનું બેઝિક છે અને આની 18 થી 33 વર્ષની તમારી એજ લિમિટ છે. ક્યારની તો કે 1/1/26 ના રોજ તમારે 18 થી 33 વર્ષ થવા જોઈએ. 33 વર્ષ મેક્સિમમ અને મિનિમમ 18 વર્ષ. ટોટલ જગ્યાઓ કેટલી છે તો કે 2569 જગ્યાઓ છે આમાં ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં. એટલે કે બધા આરઆરબી ની થઈ અને 2569 જગ્યાઓ છે. આમાં વાત કરીએ એજ લિમિટ તો તમારી એજ લિમિટ 1/1/26 ના રોજ કાઉન્ટ થશે. એજ લિમિટ કેટલી તો કે 18 થી 33 વર્ષ હોવી જોઈએ. એટલે એનો મતલબ કે તમારી છેલ્લામાં છેલ્લી જન્મ તારીખ છે 1/1/2008 ના રોજ પછી તમારી જન્મ તારીખ ના હોવી જોઈએ. એમાં આ તમારી લોઅર જે એજ અપર એજ લિમિટ છે એની ડેટ ઓફ બર્થ પણ આ લોકોએ આપી છે. જો કે 1/1/26 ના રોજ જે જનરલ કેટેગરીને ઈડબ્લ્યુએસ છે તો એની લાસ્ટ 2/1/93 એની પહેલાનો કોઈનો જન્મ ના હોવો જોઈએ. ઓબીસી નોન ક્રિમિનલ તો કે 2/1/90 પહેલા કોઈનો જન્મ ન હોવો જોઈએ. એસસી એસટીમાં તો કે 2/1/88 પહેલા કોઈનો જન્મ ના હોવો જોઈએ. સાથે તો કે આ રિઝર્વેશન છે તો કે એજમાં તમને રિલેક્સેશન મળશે. કોને તો કે એસસી એસટી છે એમને 5 વર્ષ સુધી અપરમાં એટલે કે 38 વર્ષ સુધી. ઓબીસી જેને નોન ક્રિમિનલ છે એને 3 વર્ષ. એની સાથે સાથે એક્સ સર્વિસમેન છે, પર્સન વિથ ડિઝિબિલિટી છે, બધાને 3 થી અરાઉન્ડ 15 વર્ષ સુધીનું રિઝર્વેશન બધાને મળશે. એટલે કે આ સેપરેટેડ જે કેટેગરી છે એને. આગળ વાત કરીએ તો કે હવે આમાં આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મેડિકલ ફિટનેસ તો A3B1 અને C1 આ છે મેડિકલ સ્ટાન્ડર્ડ તમારા હોવા જોઈએ. એ તમને થોડું નોલેજ હોવું જોઈએ કે ભાઈ A3 એટલે શું છે તો કે ફિઝિકલ ફિટ તો તમે બધામાં હોવા જોઈએ પણ તમને કલર વિઝન તમને ન હોવું જોઈએ. કલર વિઝન તમને ન હોવું જોઈએ. પણ પછી આ B1 ને B2માં C1માં એવું છે કે કલર વિઝન હોય તોય ચાલે. એ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. આગળ તો આ પણ જોઈ લેજો. બીજું એક્ઝામિનેશન ફી તો એઝ ઇટ ઇઝ સેમ એનટીપીસી જેવું જ છે કે ભાઈ જનરલ કેટેગરી માટે એના માટે 500 અને રિઝર્વ કેટેગરી માટે 250. તો આ ફીસ છે. રિક્રુટમેન્ટ પ્રોસેસ શું છે તો કે આમાં CBT 1 પહેલા લેવામાં આવે, પછી CBT 2 લેવામાં આવે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન. એટલે કે તમારી પહેલા CBT 1 થાય, પછી CBT 2, પછી તમારું મેડિકલ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ વેરિફિકેશન. હવે આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન જો આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મારે આરઆરબી જેઈમાં ફોર્મ ફિલિંગ કરવું તો મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું તો આમાં આરઆરબી જેઈની અને અલગ અલગ પોસ્ટો અલગ અલગ વિભાગોમાં રેલવેના અલગ અલગ વિભાગોમાં આની ભરતી થાય. એટલે વિભાગ પ્રમાણે તમારે અલગ અલગ તમારી પોસ્ટ તમારી પાસે હોવી જોઈએ. તો એની વાત કરીએ તો કે જો આ પોસ્ટ પેરામીટર છે એનેક્ઝર એમાં આપેલું છે કે તમે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક એટલે કે મીન્સ ઇલેક્ટ્રિક લાઇનમાં તમારે જવું હોય, ઇલેક્ટ્રિકમાં તમારે ક્યાંય પણ એપ્લાય કરવું હોય ઇલેક્ટ્રિકલમાં તો એમાં જો ડિઝાઇન ડ્રોઈંગમાં છે, એએમયુ ટીઆરએસમાં, ટીઆરડીમાં, જનરલ સર્વિસમાં, વર્કશોપમાં બધામાં જગ્યા છે. તો એના માટે આ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવી જોઈએ. શું તો કે 3 યર ડિપ્લોમા ઇન મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એટલે કે ડિપ્લોમાનો 3 વર્ષનો કોર્સ તમારી પાસે હોવો જોઈએ. અને કોમ્બિનેશન એની સબસ્ટ્રીમ બેઝિક સ્ટ્રીમ ઓફ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એટલે કે 3 વર્ષનું તમે કોર્સ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. સાથે સાથે તો કે તમે જુનિયર એન્જિનિયરિંગ સિવિલમાં તમારે જવું હોય તો એમાં પણ જો 3 યર diploma in civil engineering or BSc in civil engineering 3 year in duration of a combination of any stream. તો એનો મતલબ તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો ચાલે, BSc કર્યું હોય તો ચાલે, ડિપ્લોમા કર્યું હોય તો ચાલે સિવિલમાં. આમાં એન્જિનિયરિંગ ઉપરમાં એન્જિનિયરિંગ છે, હા ઉપરમાં પણ એન્જિનિયરિંગ છે એટલે એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા. સાથે જુનિયર એન્જિનિયર ટ્રેક મશીન
એમાં પણ એ જ છે 3 યર ડિપ્લોમા અને એન્જિનિયરિંગ ટાઈપ. પછી જુનિયર એન્જિનિયરિંગ કેરેજ અને વેગન, તો એમાં અથવા મિકેનિકલ ડિઝાઇનમાં જુનિયર એન્જિનિયરિંગ મિકેનિકલ પાવર, એટલે કે અલગ અલગ પોસ્ટમાં તમારે જો એન્જિનિયરિંગની ફિલ્ડ છે ઇલેક્ટ્રિકલ, પછી સાથે સાથે એન્જિનિયરિંગની આ વર્કશોપની ફિલ્ડ, સાથે તમે એન્જિનિયરિંગની વાત કરીએ તો અહીંયા મિકેનિકલની ફિલ્ડ છે, તો તમારું મિકેનિકલમાં અથવા ઇલેક્ટ્રિકલમાં તમારું એન્જિનિયરિંગ. એટલે આમાં એવું છે, તમે એન્જિનિયરિંગ કર્યું હોય તો એકથી વધારે ફિલ્ડમાં તમે એપ્લાય કરો, તમારી જે ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે તમારું જ્યારે મેરિટ બને ત્યારે તમને એ ફિલ્ડમાં અલગ અલગ આનું મેરિટ બહાર પડે છે. કેમિકલમાં શું હોય તો કે તમે બીએસસી ડિગ્રી ઇન ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં અથવા મિનિમમ 45% માર્ક્સ થઈ છે આમાં, તો કેમિકલમાં તમારી બીએસસી કરેલું હોવું જોઈએ, અથવા તમારું જો હોનર્સમાં મેથેમેટિક્સ હોવું જોઈએ બીએસસી, તો પણ તમે ભરી શકો. સાથે જુનિયર એન્જિનિયરિંગ ડીઝલ ઇલેક્ટ્રિકલ, તો એમાં ડીઝલને જે મિકેનિકલમાં ડીઝલને લગતી ડીઝલ સેટ વર્કશોપ એમાં છે, તો એમાં 3 યર ડિપ્લોમાને એક કોર્સ, એટલે મીન્સ તમારી પાસે ડિપ્લોમા અથવા બીએસસી અથવા એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. આ અલગ અલગ એની સબસ્ટ્રીમ છે, અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. જુનિયર એન્જિનિયર એસટી, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટ, એસ્ટિમેશન, વર્કશોપ, પછી સુપ્રિન્ટેન્ડન્ટ. તો સુપ્રિન્ટેન્ડન્ટ માટે શું છે 3 યર ડિપ્લોમા ડિસિપ્લિન ફ્રોમ રિકોગ્નાઇઝ. તો આ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ખાલી ઓનલી ડિપ્લોમાવાળા એ પણ ભરી શકશે કોઈ પણ ફિલ્ડમાં. તો આ અલગ અલગ તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. આ જરા જોઈ લેજો, નોટિફિકેશનમાં છે જ, આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. આગળ વાત કરીએ તો હવે આ કેટેગરી જે છે એ પેલા આની પ્રીવિયસ ભરતીમાં કેટેગરી અલગ અલગ હતી, પણ આ વખતે આ લોકોએ કેટેગરી મર્જ કરી દીધી. જો આ 1A અને 1B છે, તો કે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ડિઝાઇન ડ્રોઈંગ અને એસ્ટિમેશન, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, આ બંનેને મર્જ કરી અને કેટેગરી નંબર 1 આપી દીધો. એવી રીતના 2AB ને 2 આપી દીધો, 6AB ને 6 આપી દીધો. તો આ બધી મર્જ કરી અને પછી આ લોકોએ નેમ ઓફ પોસ્ટ તો કે સિંગલ પોસ્ટનું નામ રાખ્યું છે. જો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, તો આવી રીતના સિંગલ પોસ્ટ એ લોકોએ મર્જ કરી છે. પોસ્ટ પ્રેફરન્સમાં થોડું ધ્યાન રાખજો. હવે ખાસ આ વસ્તુ છે કે ભાઈ જે લોકોએ ડિપ્લોમા કરેલું હોય, જે લોકોએ એન્જિનિયરિંગ કરેલું હોય, જે લોકોએ બીએસસી સાથે ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રીમાં કર્યું, એનું ક્યાંય ને ક્યાંય જગ્યા બને છે. તો તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આખા ભારતમાં જગ્યાઓ છે, પણ એમાં આપણા ગુજરાતમાં અમદાવાદ ઝોનની વાત કરીએ તો અમદાવાદ ઝોનમાં પણ સારી જગ્યાઓ છે. ટોટલ 151 જગ્યાઓ છે અમદાવાદ ઝોનમાં. તો આ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી. આ જોબ ભાઈ ટુ ધી બેસ્ટ છે રેલવેમાં, બહુ સારામાં સારી જોબ છે, પ્રમોશન સ્કોપથી બધા રીતે સારું છે. તો અહીંયા ઇલેક્ટ્રિકમાં સૌથી વધારે જગ્યાઓ તમે જો તો 26 જગ્યાઓ છે, કે એમાં જુનિયર એન્જિનિયર સિવિલ, પીવે અને બ્રિજ, તો એમાં 26 છે. સાથે તમે વાત કરો તો બીજા બધામાં 5 ને 4 ને 6 ને એવી રીતના જગ્યાઓ છે, પણ સારી જગ્યાઓ છે. આ બધી પોસ્ટ વાઇઝ આનું મેરિટ છે અલગ બને છે, એટલે તમે આમાં એપ્લાય કરી દેજો તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન લાગુ પડતી હોય તો. ઠીક છે, તો આ 151 જગ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકોને આમાં એજ્યુકેશન, એટલે કે જે લોકોએ ડિપ્લોમા કરેલું છે, બીએસસી કરેલું છે, જે લોકોએ એન્જિનિયરિંગ કરેલું છે, એક વખત આખી એડ વાંચી લો અને આના ફોર્મ ફિલિંગ છે કરી દેજો. આ ઇમ્પોર્ટન્ટ છે અને નોકરી પણ બહુ સારી છે. રેલવેમાં બહુ સારી પોસ્ટ ઉપર તમે નોકરીમાં લાગશો. તો આવા કોઈ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.